પણ હવે તો એવો સમય આવી ગયો કે અમારા ઘરમાં ચોર ઘૂસી આવ્યા અને સાથે પોલીસને પણ લઈ આવ્યા. ખેડૂતોની વરવી દશા અટકવાનું નામ લે તેમ લાગતું નથી. એક બાજુ કમોસમી વરસાદે તેમની કમર તોડી નાખી છે, તો બીજી બાજુ સરકારનું રાહત પેકેજ અપૂરતું છે. આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં જણસ વેચવા જાય ત્યાં કરદો થાય છે. આ પહેલા ચોમાસાની સિઝનમાં પણ ખેડૂતને અતિવૃષ્ટિ નડી હતી. આ બધું ઓછું પડતું હોય તેમ કચ્છમાં હવે ખેડૂતોને અદાણી જૂથનો વિરોધ પણ કરવો પડી રહ્યો છે. અદાણી જૂથની વીજ કંપનીની 765 કિલોવોટની ટ્રાન્સમિશન લાઇન કચ્છના ભચાઉના કેટલાક ગામમાંથી પસાર થઈ રહી છે. આ ગામના ખેડૂતો તેમને આ અંગે આપવામાં આવતું વળતર અત્યંત ઓછું હોવાને લઈ વિરોધમાં ઉતર્યા છે. ખેડૂતોનો દાવો છે કે તેમને જમીનના બજાર મૂલ્યને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવું જોઈએ તે ચૂકવવામાં આવી રહ્યું નથી. કંપની વળતર ચૂકવવામાં મનમાની કરી રહી છે. જમીન અમારી અને વળતર પણ તેઓ પૂરેપૂરું ન આપે તે ક્યાંથી ચાલે? કોઈ સરખું વળતર ચૂકવે તો ખેડૂત ત્યાંની જમીન આપે, પરંતુ પોતાની આજીવિકા કાયમ માટે ગુમાવનાર ખેડૂત પોતાની જમીન યોગ્ય વળતર વગર તો ન જ આપે. હવે આ જ કંપની અને તંત્ર અમારા ખેતરોમાં બળજબરીપૂર્વક લાઇન પસાર કરાવવા માટે મથી રહ્યા છે અને અમે આ થવા નહીં દઈએ. ભાઈ આટલા દિવસ ભાઈ ઘરમાં સુરક્ષિત હતા. અમને લાગતું હતું કે અમારા ઘરમાં કોઈ ચોર આવે તો અમે પોલીસ ચોકીમાં જઈને કમ્પ્લેન્ટ કરાવી. પણ હવે તો એવો સમય આવી ગયો કે અમારા ઘરમાં ચોર ઘૂસી આવ્યા અને સાથે પોલીસને પણ લઈ આવ્યા. ચોરની ડાકુ. હા, ડાકુ. ચોર તો હારા માણા હતો. ડાકુ, હા, અમારા ઘરમાં ઘૂસી આવ્યા. અમે રક્ષા કરવા ગયા તો અમને પકડી લીધા કે તમે તમારા ડાકુઓને લૂંટવા દો બધું. અગર તમે લૂંટવામાં ના કરશો તો તમને અંદર નાખી દેશો. હવે અમને ડાકુ અમારા ખેતરને લૂંટે છે અને અમે આ ગાડી ભરીને લઈ જાય છે. એ બધું ખોદી નાખશે, ખતમ કરી નાખશે, પછી અમને હાંજ ના મૂકી દે. ચોર તો ગરીબ ઘરના જાય ને તો આમાં ઘરના મેલે. આ તો ગરીબને ખાઈ જાય એવા માણસો. ડાકુ મંગલ. ડાકુ. આના પગલે ખેડૂતોએ ભચાઉ તાલુકાના વાઢિયા ગામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ મોટા પાયા પર અદાણી કંપની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કંપની દ્વારા કામ શરૂ થતાં ખેડૂતોએ તેનો વિરોધ દર્શાવીને કામ અટકાવ્યું હતું. આના પગલે સ્થાનિક પોલીસે 30થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી. વાઢિયા ગામના ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે વળતરના મુદ્દે સતત વિરોધ ચાલી રહ્યો છે. આ વિરોધ 3 મહિનાથી ચાલી રહ્યો છે. જ્યારે અદાણી કંપની ખેડૂતોને જંત્રી મુજબ વળતર ચૂકવવા માંગે છે, ત્યાંની સામે ખેડૂતો જમીનના બજાર ભાવ મુજબ વળતર માંગે છે. કંપની ખેડૂતોની માંગ સ્વીકારવા તૈયાર નથી અને ખેડૂતો કંપનીની વાત સ્વીકારવા તૈયાર નથી. સ્થાનિક આગેવાનનું કહેવું છે કે જ્યારે જમીનના ઊંચા ભાવ મળતા હોય તો પછી ખેડૂતો ત્યાંની જમીનનું નીચું વળતર કઈ રીતે સહન કરે? તેમનો આક્ષેપ છે કે તંત્ર પણ જાણે તેમની સાથે ભળી ગયું છે. જો તંત્ર તેમને બજાર ભાવ મુજબ વળતર આપવાની ફરજ પાડે તો આવી સ્થિતિનું નિર્માણ જ ન થાય. ખેડૂતોએ આંદોલન કરવાના દાડા જ ન આવે, પરંતુ તંત્ર અને અદાણી કુલડીનો ગોળ ભાંગે અને સહન ખેડૂતોને કરવાનું આવે તેવું તો ક્યાંથી ચાલે? આમ જ્યાં સુધી ખેડૂતોને તેમનો ભાવ નહીં મળે ત્યાં સુધી ખેડૂતોનું અદાણી સામે આંદોલન ચાલુ છે અને ચાલતું રહેશે. અદાણી અને તંત્રને જે કરવું હોય તે કરે, પરંતુ ખેડૂતોના પેટ પર લાત મારવાનું બંધ કરે. કોઈ પણ પોતાના પેટ પર લાત થોડી સહન કરી શકે. અમને અદાણીના પ્રોજેક્ટ સામે વાંધો જ નથી, પણ દર વખતે ખેડૂતોને જ કેમ લક્ષ્યાંક બનાવાય છે? આ તો જાણે તંત્રએ નક્કી કરી લીધું છે કે ખેડૂતને શાંતિથી જીવવા નહીં દેવો. કુદરત તો રૂઠી જ છે, પણ હવે તંત્ર પણ જાણે કશું બાકી મૂકવા માંગતું નથી. આ બધા જાણે ખેડૂતની ખેતી છોડાવવા પાછળ પડી ગયા હોય તેમ લાગે છે, તેવો બળાપો સ્થાનિક આગેવાને વ્યક્ત કર્યો હતો. ત્યાંની સામે અદાણી જૂથના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અદાણી એનર્જી સોલ્યુશન ખેડૂતોને સરકારને વચ્ચે રાખી જંત્રી મુજબ નક્કી થયેલા ભાવે વળતર આપી રહી છે. અમે આ માટે બધી જ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યું છે. અત્યંત મહત્વના 765 કિલોવોટના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાને લઈ અમે સ્થાનિક સત્તામંડળનો સંપર્ક સાધ્યો છે. આ માટે સ્થાનિક સત્તામંડળે અસરગ્રસ્ત ખેડૂતોને લઈ અનેક રાઉન્ડની સુનાવણી કરી. આ સુનાવણી પછી વળતર નક્કી થયું. ત્યાંના પછી અમારી કંપનીને ત્યાંથી લાઇન પસાર કરવાની મંજૂરી મળી. અમે હાલમાં સ્થાનિક સત્તામંડળ દ્વારા નક્કી કરવામાં આવેલું વળતર પણ ચૂકવી રહ્યા છીએ. હવે એક વખત બધું જ નક્કી થઈ ગયા પછી જમીન માલિકો વધુ વળતરની માંગ કરે તે ક્યાંથી ચાલે? અનેક રાઉન્ડ સુધી સુનાવણી ચાલી ત્યારે તેઓ ચૂપ કેમ રહ્યા હતા? તેમણે તે જ સમયે તેમનો વાંધો કે વિરોધ દર્શાવી દીધો હોત તો વાત આગળ જ ન વધી હોત. આ પ્રોજેક્ટ પણ ત્યાં અટકી ગયો હોત અને અમે કામ શરૂ જ ન કર્યું હોત. આખી પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી ખેડૂતો પોતાની વાત પરથી ફરી રહ્યા છે. તેઓ વધુ વળતરની હવે માંગ કરી રહ્યા છે. તેની સાથે તેઓ કાયદો અને વ્યવસ્થાના સવાલો પણ સર્જી રહ્યા છે.
ટ્રાન્સમિશન લાઇનનું કામ કરવા ગયેલી અમારી ટીમ પર હુમલાની ધમકી પણ આપવામાં આવી રહી છે. કેટલાક બાહ્ય પરિબળો પણ આ પ્રકરણમાં ઉમેરાયા છે. તેઓ જમીન માલિકોને વધુને વધુ રકમ પડાવવા માટે ઉશ્કેરી રહ્યા છે. તેમનો દાવો છે કે અમારી કંપની દરેક કાયદાકીય પ્રક્રિયાનું સન્માન કરે છે. કાયદા મુજબ નક્કી થયેલું વળતર ચૂકવવામાં કોઈ બાંધછોડ નહીં કરે. ખેડૂતો પણ અમારા પ્રોજેક્ટમાં જોડાય અને વિકાસ કૂચને સમર્થન આપે. તેઓને કોઈ પણ વાંધો હોય તો તેઓ પણ કાયદાકીય પ્રક્રિયાનો આશરો લઈ શકે છે. પરંતુ બીજા તત્વોના ઉશ્કેરવાથી કરવામાં આવેલી કાર્યવાહીથી ખેડૂતો પોતાને જ નુકસાન કરશે. તેનું કારણ છે કે અમે આખું પગલું સ્થાનિક સત્તામંડળને જોડે લઈને તેની કેટલાય રાઉન્ડની સુનાવણીઓ પછી લીધું છે. આમ અમે ક્યાંય ચૂક કરી નથી. આ વાત ખેડૂતોએ સમજવી જોઈએ.